નમસ્કાર દર્શક મિત્રો, દિન મહિમાની વાત કરીએ તો આજે 22મી ફેબ્રુઆરી છે. કસ્તુરબાની આજે પુણ્યતિથિ છે. આપણે હંમેશા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કરતા આવ્યા છીએ, પરંતુ એના જીવનમાં જેનું મહત્વનું પાસું કહી શકાય, પરિબળ કહી શકાય તેવા કસ્તુરબાને લોકો બહુ ઓછા યાદ કરે છે. આજે 22મી ફેબ્રુઆરીએ બાના હુલામણા નામથી આ મહિલાને સૌ કોઈએ યાદ કર્યા હતા. કસ્તુરબાની પુણ્યતિથિ નિમિત્તે એને યાદ કરીએ. જોઈએ જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં મુખ્ય સમાચાર. માદરે વતનમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી ગુજરાતની 26 લોકસભા બેઠક માટે સંઘર્ષ કરતા મોદી કી ગેરંટી તકિયા કલામ દેશભરમાં ગુંજતો રહેશે. વરિષ્ઠ સંતોની હાજરીમાં રામ ટેકરી ખાતે રામલલ્લાને બિરાજમાન કરવાનું દિવ્ય અવસર સંપન્ન. અયોધ્યાના રામ મહોત્સવને યાદ કરતા ભાવિકો. ગઝલ શ્રાવણીની કાવ્યમય સંધ્યા વચ્ચે રૂપાયતનના રમણીય પરિસરમાં માતૃભાષા દિનની સાક્ષરો દ્વારા કરવામાં આવી ઉજવણી. સૃષ્ટિના સર્જનહાર એવા ભગવાન વિશ્વકર્મા જયંતિની લુહાર અને મિસ્ત્રી સમાજે કરી ઉજવણી. દામોદર કુંડ સુધી નીકળી ભવ્ય શોભાયાત્રા. અને માણાવદરમાં થયેલ 9.25 લાખની લૂંટનો ભેદ ઉકેલતી પોલીસ. ફરિયાદીએ જ કોર્ટમાં રકમ જમા કરાવવા માટે નાટક કર્યું હોવાનો થયો પર્દાફાશ. આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. કોલેજિયન ગર્લ્સ બોયઝ થઈ જાઓ તૈયાર. જૂનાગઢમાં યોજાવા જઈ રહ્યો છે મેગા યુથ ફેસ્ટિવલ. જી હા, જૂનાગઢમાં નોબલ યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 25 ફેબ્રુઆરી એટલે કે રવિવારના રોજ યોજાશે નેશનલ લેવલ યુથ ફેસ્ટિવલ નોબલ એન્ડેવર, જેમાં હશે મોટિવેશન સેમિનાર, ફેશન શો, ટ્રેઝર હન્ટ, સોલો એન્ડ ગ્રુપ ડાન્સ, રીલ મેકિંગ, સોલો સિંગિંગ, શાર્ક ટેન્ક, કુકિંગ વિધાઉટ ફાયર, ફોટોગ્રાફી, રંગોલી, મહેંદી, પોસ્ટર પ્રેઝન્ટેશન, ટેકનો મેનેજમેન્ટ, ક્વિઝ અને એસે રાઇટિંગ જેવી કોમ્પિટિશન. આ ઉપરાંત મ્યુઝિક કોન્સર્ટ, ગેમ્સ, ફૂડ સ્ટોલ, ગરબા ડીજે, ઓપન માઇક અને અનલિમિટેડ એન્જોયમેન્ટ. દરેક પાર્ટિસિપન્ટને મળશે નેશનલ લેવલ સર્ટિફિકેટ અને વિનર્સને એવોર્ડ અને ગિફ્ટ્સ. ઇવેન્ટમાં આવવા જવા માટે જૂનાગઢ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, કેશોદથી ફ્રી બસ ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ મળશે. તો રાહ શેની જુઓ છો? વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 9904406642 તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે વિઝિટ કરો નોબલ યુનિવર્સિટીની વેબસાઇટ. તારીખ 25 ફેબ્રુઆરી રવિવાર, સમય સવારે 8 વાગ્યાથી. સ્થળ નોબલ યુનિવર્સિટી કેમ્પસ જૂનાગઢ. પાવર્ડ બાય ડીડી જ્વેલર્સ ઉપલેટા. Good morning. This is Junagadh.
સમાચાર વિગતવાર. લોકસભાની ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં વિદ્યુત વેગી પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. પોતાના વતન એવા ગુજરાતમાં આજે નરેન્દ્ર મોદીએ લાખો રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીને લોકસભાની 26 બેઠક ઉપર કમળ ખીલે તે માટે તનતોડ પ્રયાસ કર્યો હતો. સવારે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ઇફકો અને સહકારી મંડળીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે અમૂલ ડેરીને વિશ્વમાં નંબર 1 બનાવવાની આપણી સૌ કોઈની નેમ છે ને એમાં આપણે સફળ થશું. ત્યારબાદ મહેસાણા પાસે તલબ ગામમાં તેમણે એક શિવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિધિમાં પણ ભાગ લીધો હતો. વડાપ્રધાન આજે ગુજરાતના પ્રવાસે આવ્યા હોય ગુજરાતભરમાંથી ભાજપના આગેવાનો, કાર્યકરો, સહકારી સંસ્થાના આગેવાનો, ખેડૂતો અને મહેસાણામાં રબારી સમાજના ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તમામ જગ્યા ઉપર પ્રસંગોચિત પ્રવચનની સાથે સાથે આગામી લોકસભાની ચૂંટણીમાં મોદી કી ગેરંટીનો મંત્ર ગુંજતો કરીને વડાપ્રધાને ગુજરાતની 26 બેઠક ઉપર જ્વલંત વિજય અપાવવા આમ જનતાને અપીલ કરી હતી. भाइयों और बहनों, भारत की आजादी के बाद देश में बहुत से ब्रांड बने, लेकिन अमूल जैसा कोई नहीं. आज अमूल भारत के पशुपालकों के सामर्थ्य की पहचान बन चुका है. अमूल यानी विश्वास, अमूल यानी विकास, अमूल यानी जन भागीदारी, अमूल यानी किसानों का सशक्तिकरण, अमूल यानी समय के साथ आधुनिकता का समावेश, अमूल यानी आत्मनिर्भर भारत की प्रेरणा, अमूल यानी बड़े सपने, बड़े संकल्प और उससे भी बड़ी सिद्धियां. आज दुनिया के 50 से ज्यादा देशों में अमूल के प्रोडक्ट को निर्यात किया जाता है. 18,000 से ज्यादा दुग्ध सहकारी मंडली, 36 लाख किसानों का नेटवर्क, हर दिन 3.5 करोड़ लीटर से ज्यादा दूध का संग्रहण, हर रोज पशुपालकों को 200 करोड़ रुपए से अधिक का ऑनलाइन पेमेंट, ये आसान नहीं है. छोटे छोटे पशुपालकों की ये संस्था आज जिस बड़े पैमाने पर काम कर रही है, वही तो संगठन की शक्ति है, सहकार की शक्ति है. દરમિયાન આગામી એક દિવસ પછી વધુ એકવાર વડાપ્રધાન ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે. તેઓનો આ મુકામ આ વખતે સૌરાષ્ટ્ર ખાતે રહેશે કે જ્યાં રાજકોટમાં એમ્સ હોસ્પિટલને તે ખુલ્લી મૂકશે. સાથોસાથ રાજકોટથી જ કેટલાક લોકાર્પણના કાર્યક્રમ કરશે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના 9 રેલવે સ્ટેશનને આધુનિક કરવાની કામગીરીનો વડાપ્રધાન મોદી પ્રારંભ કરાવશે, જેમાં જૂનાગઢ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. જૂનાગઢ જંકશન 232 કરોડને ખર્ચે આધુનિક બનશે, જે કામનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદી 25મી ફેબ્રુઆરીએ રાજકોટ ખાતેથી કરશે. આ પૂર્વે 24મી તારીખે વડાપ્રધાન દ્વારકા ખાતે એક મહત્વના બ્રિજને ખુલ્લો મૂકશે. તેઓ જામનગરમાં રાત્રિ રોકાણ કરે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ આજે એક દિવસ ગુજરાતના પ્રવાસે હતા, જ્યારે હવે પછીના 2 દિવસ મોદી સૌરાષ્ટ્રમાં આ રીતે પ્રચારલક્ષી કાર્યક્રમ કરીને ચૂંટણી સભા ગજવશે. ભવનાથ રોડ ઉપર આવેલ રામ ટેકરી ખાતે ત્રિદિવસીય ધર્મોત્સવ આજે પૂર્ણ થયો છે. વિષ્ણુ યાગ યજ્ઞ, જલ દર્શન અને ત્યારબાદ આજે સવારે હોમ હવન વચ્ચે ભગવાન શ્રી રામચંદ્રજીની દિવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી. રામ, લક્ષ્મણ, જાનકીના દરબારને દર્શન કરવા માટે ગુજરાતભરમાંથી રામ ટેકરીના સેવકો રામ ટેકરી ખાતે પહોંચ્યા હતા. રામ લખનદાસ બાપુના દ્વારા પ્રસ્થાપિત કરેલ આ ધર્મસ્થાનમાં લગભગ 150 વર્ષથી ધર્મની જ્યોત પ્રજ્વલિત થઈ રહી છે.
આજના આ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભારત સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદજી બાપુ, ગૌરક્ષા આશ્રમના શેરનાથ બાપુ, કનકેશ્વરી દેવી ઉપરાંત સંતો, મહંતો, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા સહિતના આગેવાનો દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા. મહંત કિશનદાસ બાપુએ તમામ ભાવિકોનું સ્વાગત કર્યું અને કહ્યું કે બરાબર 1 મહિના પહેલા 22મી જાન્યુઆરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ દરબાર ખુલ્લો મૂક્યો હતો. 1 મહિના પછી જૂનાગઢને આંગણે આ દિવ્ય અવસર સંપન્ન થયો છે. આજે રામ ટેકરીની અંદર વિષ્ણુ યાગ જે છે, મહાવિષ્ણુ યાગ 3 દિવસનો અને ભગવાન શ્રી રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંતોના સાનિધ્યમાં પરિપૂર્ણ થયો છે. રામ ટેકરીની અંદર રામ લખનદાસજી બાપુ જે છે એ ગિરનારની અંદર 105 વર્ષનું આયુષ્ય ભોગવ્યું. એમણે ગિરનાર સંત મંડળને ભારત સાધુ સમાજનું નેતૃત્વ કર્યું. આ મહાપુરુષોએ સંતોની પણ ખૂબ સેવા કરી અને ભજન કર્યું. આવા રામલખનદાસજી મહારાજ, આપણે જો કોઈ વરિષ્ઠ સંતોની યાદી કરવી હોય તો રામલખનદાસજી મહારાજને આપણે ભૂલી ન શકીએ. આ મહાપુરુષના શિષ્યના શિષ્ય કિશનદાસજી છે, એમણે આ કાર્ય પરિપૂર્ણ કર્યું છે. રામલખનદાસજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે. ખરેખર આ મહાપુરુષે ગિરનારની એક મહાપુરુષ આભૂષણ હતા ગિરનાર ક્ષેત્રનું, અને આવા મહાપુરુષની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ એટલે ગૌરવ લેવા જેવું, સમગ્ર આખા પ્રાંત માટે ગૌરવ લેવા જેવી વાત છે. અને અમે બહુ રાજીપો વ્યક્ત કરીએ છીએ કે આ મહાપુરુષનું આવી રીતે કાર્ય થઈ રહ્યું છે. તો આજે વરિષ્ઠ સંતોના સાનિધ્યમાં પૂજ્ય કનકેશ્વરીમાં લખનદાસજી મહારાજ જે છે ભીલવાડાથી, અને રાજેન્દ્રદાસજી મહારાજ, શેરનાથ બાપુ, આ બધા રામદાસજી મહારાજ, બધાના સાનિધ્યમાં બહુ સરસ મજાનો ભવ્ય ઉત્સવ ઉજવાણો છે. આજે ગિરનાર રામ ટેકરી જે રામ લખનદાસજી બાપુની તપસ્યા ભૂમિ રહી, અને માત્ર વૈષ્ણવ વૈરાગીઓ નહીં પણ ભારત વર્ષના તમામ મહાપુરુષો અને જેનું ગૌરવ છે, સૌ કોઈ જેમનું આદરથી નામ લે છે, સૌ જેમના ચરણમાં નતમસ્તક છે, એવા શ્રી રામ લખનદાસજી મહારાજજીની અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા અને રામ દરબારનું સુંદર મજાનું નિર્માણ શ્રી કિશનદાસજી બાપુ દ્વારા થયું છે. ત્યારે તમામ સંતો ખૂબ પોતાના અંતરના ભાવથી જ, આમંત્રણ છે તો છે પણ દરેક પોતાના અંતરના ભાવથી અહીંયા બધાએ હાજરી આપી છે. અને રામલખનદાસજી બાપુનું તો સ્વરૂપના દર્શન થાય એનાથી પણ એમ લાગે કે આપણને એમની તપસ્યા, એમની સાદગી, પવિત્રતા, એ બધા જ એમના ગુણો આપણને એનું સ્મરણ થાય. તો એના માટે બધા સંતો પધાર્યા છે અને ખૂબ આનંદપૂર્વક આ ઉત્સવ અહીંયા સંપન્ન થાય છે. આ દેશના યુગ પુરુષ જેને કહી શકાય એવા નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે 22મી જાન્યુઆરીએ રામલલાને એક ઝૂંપડીમાં બેહાડ્યા હતા, ત્યાંથી એક ભવ્ય મંદિર બનાવીને એમાં રામલલાની સ્થાપના કરી. 550 વર્ષથી જેની આપણે રાહ જોતા હતા રામલલાની, 550 વર્ષ એટલે કેટલા યુગ ફરી ગયા. પણ આ એક દેશના વડાપ્રધાન જે મોદી સાહેબે જે કરી બતાવ્યું ને, એવું વિશ્વમાં ન કોઈ કરી બતાવે. આપણે જ અહીંયા ભવનાથ ઉપર રામ ટેકરી આવે છે, વર્ષોથી ને ગરીબ માણસોની સેવા કરવી. મને યાદ છે કે આ રામ ટેકરીમાં ભણીને કેટલાય કલેક્ટર બન્યા જ, કેટલા જજો બન્યા જ ને કેટલાય સારી પોસ્ટ ઉપર ગયા. માત્ર વિદ્યાર્થીઓને ભણાવવાનો આ રામ ટેકરીનું કાયમ માટે થઈને એક નિયમ છે. આજે પાછી 22મી તારીખ છે અને રામ ટેકરીની અંદર બધા સાધુ સંતોને, આખા જૂનાગઢના લગભગ બધાને અહીંયા બોલાવીને પ્રસાદ દેવા માટે આવ્યા છે. રામ ટેકરીની હારે મારો લગભગ આજ 35 વર્ષથીને સંબંધ છે. તમે ભવનાથ જાઓ એટલે પહેલાં રામ ટેકરી આવે. અને મેં કીધું એમ મારી નજર સામે અહીંથી ભણેલા કે જેને કોઈ નહોતું સાચવતું, ત્યારે રામ ટેકરીના
બધા મંતો જેટલા પણ આવ્યા એ બધા છોકરાઓનું ધ્યાન રાખે, એને સારી સ્કૂલમાં બેહાડે, સારી કોલેજમાં બેહાડે, એની ફી ભરે. અને મારી જ નજર સામે કેટલા એવા છે કે જે આઈએસ ઓફિસર થયા, આઈપીએસ ઓફિસર થયા, જજ થયા છે. રામ ટેકરીએ છોકરાઓ અને વિદ્યાર્થીઓને કેમ પ્રોત્સાહન મળે એ જ કામ કર્યું છે. આજે 22મી તારીખ એ પણ જેમ 1 મહિના પહેલાં રામલલ્લાને આપણા મોદી સાહેબે બેહાડ્યા હતા એ જ રીતે આજે રામની પૂજા કરવામાં આવી છે. ગિરનાર ઉપરના દુકાનદારો પાણીના કેરબાને પાણી વિતરણ અંતર્ગત વિરોધ દર્શાવીને આંદોલન ઉપર બેઠા છે, જેને કારણે સતત બીજે દિવસે ગિરનારની ટેકરી ઉપર તમામ દુકાનો બંધ રહેવા પામી હતી. દુકાનો બંધ રહેતી હોવાને કારણે પ્રવાસીઓને, ખાસ કરીને બાળકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગઈકાલે અને આજે બંને દિવસ પાણી માટે રઝળતા યાત્રિકો જોવા મળતા હતા. બીજી તરફ તંત્રએ હજુ સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરી, જેને કારણે જ્યાં સુધી સરકાર પાણી વિતરણ અંગે યોગ્ય નિર્ણય નહીં લે ત્યાં સુધી દુકાનો બંધ રાખવામાં આવશે તેવી જાહેરાત દુકાનદાર એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. હજુ ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો નજીક આવી રહ્યો છે, ત્યારે તંત્ર અને દુકાનદારો આમને સામને આવી ગયા છે, જેને સીધો મુશ્કેલીનો સામનો પ્રવાસી વર્ગ ઉપર થઈ રહ્યો છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ બીજા ચરણમાં આપ દર્શકોનું પુનઃ સ્વાગત છે. ગઈકાલે દિવસભર જૂનાગઢ સહિત ગુજરાતભરમાં માતૃભાષા દિનની ઉજવણી અંતર્ગત ગુજરાતી ભાષાની વંદના કરવામાં આવી હતી. ગઈકાલે સમી સાંજે રૂપાયતનના રમણીય પરિસરમાં ગઝલ શ્રાવણી કાર્યક્રમ અંતર્ગત માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સાહિત્ય અકાદમી અને રૂપાયતન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ ગઝલ શ્રાવણીના કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના જાણીતા કવિ સંજુવાળા, હરજીવન દાફડા અને યુવા કવિ ભાર્ગવ ઠાકરે પોતપોતાની સર્જનાત્મકતાનો પરિચય આપીને ગુજરાતી ભાષા કેટલી સમૃદ્ધ છે એની સૌ કોઈને પ્રતીતિ કરાવી હતી. આ તકે જૂનાગઢના કવિ અને લેખક વીરુભાઈ પુરોહિતનો એક પુસ્તક નાટ્ય સંગ્રહને ગુજરાત અકાદમી તરફથી પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે, જે બદલ રૂપાયતનના મેનેજિંગ ટ્રસ્ટી હેમંત નાણાવટીએ કવિ વીરુભાઈ પુરોહિતનું સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં ગણમાન્ય સાક્ષરો અને કાવ્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભૂષણ ઝાલા દ્વારા આગવી શૈલીમાં કરવામાં આવ્યું હતું. તો સંયોજક રમેશ મહેતાએ કહ્યું કે 21મી ફેબ્રુઆરીએ આપણે માતૃભાષા દિન ઉજવીએ છીએ, પરંતુ રૂપાયતન કે જે સાંસ્કૃતિક સમન્વય જંગતી સંસ્થા છે, જે વર્ષમાં 10 થી 12 આ પ્રકારના કાર્યક્રમ યોજીને હંમેશા માતૃભાષાની વંદના કરતું આવ્યું છે. કાર્યક્રમ અંતર્ગત માતૃભાષામાં મારા હસ્તાક્ષર શીર્ષક અંતર્ગત લોકોના હસ્તાક્ષર પણ લેવામાં આવ્યા હતા. કે 21મી દિવસ આજનો 21મી ફેબ્રુઆરી એ વિશ્વની માતૃભાષાનો છે. હવે આપણે જ્યારે આપણી માતૃભાષાની વાત કરીએ અને એમાં જ્યારે રૂપાયતન જોડાય છે, ત્યારે રૂપાયતન એની એક ઉજળી પરંપરામાં સાહિત્ય અને કળા સાથે સંકળાયેલી છે. રૂપાયતનનો મુદ્રાલેખ જ એ છે સાંસ્કૃતિક સમન્વયને ઝંખતું. આજે સમન્વયને ઝંખતું રૂપાયતન છે, ત્યારે કળા અને સાહિત્યના અનેકવિધ કાર્યક્રમો રૂપાયતન કરતું રહે છે. વર્ષની અંદર ઓછામાં ઓછા 10 કાર્યક્રમો અમે રૂપાયતનમાં સાહિત્યને લગતા કરીએ છીએ. એટલું જ નહીં, પણ આપણા પ્રદેશના સૌરાષ્ટ્ર ગુજરાતના જે એવા કવિઓ કે જેના લુપ્ત થઈ ગયેલા કાવ્ય સંગ્રહો છે, એવા કાવ્ય સંગ્રહોને રૂપાયતન પુનઃ પ્રકાશિત કરે છે. અને જે સમયની ગરતામાં જ્યારે લુપ્ત ન થઈ જાય સર્જકનો અવાજ, એની કાળજી લે છે. એનું તાજું ઉદાહરણ હમણાં અમે બરબાદ જૂનાગઢીનું કરી રહ્યા છીએ, કરેલું. અને અત્યારે અમે દિલર સંઘવીનું કરી રહ્યા છીએ, જે સાવરકુંડલાના બહુ મોટા ગજાના સર્જક હતા. આજે એમના કાવ્ય સંગ્રહો ક્યાંય જોવા મળતા નથી. એક એવો અવાજ કે જે હોવો જોઈએ આપણી વચ્ચે, એ નથી. એ અવાજને અને રૂપાયતન દ્વારા અમે પાછું ઉદ્ઘાટિત કરવા માંગીએ છીએ. એવી સાથે એક ઉપક્રમ પણ આ વખતે બહુ સરસ રીતે બજાવ્યો છે. આપણને સૌને ગૌરવ થાય, ખાસ કરીને જુનાગઢ એ જુનાગઢી એમ આપણે કહીએ. જુનાગઢ એ ગઝલનો ગઢ છે, અને આ જુનાગઢ એ ગઝલ ગઢની અંદર આપણા એક એવા સર્જક વીરુ પુરોહિત, અને એમના 2 પુસ્તકોને સાહિત્ય અકાદમીએ પોખ્યા છે. પહેલું એમનું લામાર નામનું નાટ્ય સંગ્રહ, જે અકાદમીએ એને પ્રથમ ઇનામ આપ્યું છે, અને એમનો નિબંધ સંગ્રહ નિમજ્જન એને દ્વિતીય ઇનામ મળ્યું છે. જુનાગઢ માટે પણ આ ગૌરવની ઘટના છે, અને આ નિમિત્તે એ વીરુભાઈ પુરોહિતનું પણ અમે સન્માન કરવા જઈએ છીએ. વિશેષ સન્માન એટલા માટે કે જુનાગઢનો શબ્દ વૈભવ અહીંયા સુધી આજે વીરુભાઈએ ઉજાગર કર્યો છે, અને એ બદલ એમને પણ ધન્યવાદ આપીએ.
સોસરવું છાતીમાં, ઉતરે સોસરવું છાતીમાં, હું બોલું છું ગુજરાતીમાં. કે ઉતરે સોસરવું છાતીમાં, હું બોલું છું ગુજરાતીમાં. ને અમે સરકારી માણસ, મારા પરિચયમાં અમને કીધું એટલે સરકારી બાબત અમારા વાતમાં આવે કે ઉતરે સોસરવું છાતીમાં, હું બોલું છું ગુજરાતીમાં. ને માણસ જેનું નામ ને ઓળખ, કે માણસ જેનું નામ ને ઓળખ, એને મૂકશો કઈ જાતિમાં? કે માણસ જેનું નામ ને ઓળખ, એને મૂકશો કઈ જાતિમાં? કે પંખી યુગલને બદલાની ડાળ સાંપડી છે ને ક્રોચ વધની ઘટના જીવમાં જમી રહી છે. ક્રોચ વધની ઘટના જીવમાં જમી રહી છે ને પળને બનાવે પથ્થર, પથ્થરને પારદર્શક તાકી રહી છે. કોને? આ કોની આંગળી છે? પળને બનાવે પથ્થર, પથ્થરને પારદર્શક તાકી રહી છે. કોને? આ કોની આંગળી છે? ને નખ હોય તો કપાવું, દક હોય તો નિવારું. નખ હોય તો કપાવું, દક હોય તો નિવારું. ભીતરને ભેદ દિયા મારી જ પાસળી છે. સૃષ્ટિના સર્જનહાર તરીકે જેને પૂજવામાં આવે છે તે ભગવાન વિશ્વકર્મા જયંતિની આજે લુહાર, મિસ્ત્રી અને કારીગર વર્ગ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરમાં અલગ અલગ જગ્યાએ વિશ્વકર્મા જયંતિની ઉજવણી થઈ હતી, પરંતુ સવારનો ઉપક્રમ ગિરનાર દરવાજે આવેલ વિશ્વકર્મા મંદિર ખાતે યોજાયો હતો, જ્યાં ભગવાન વિશ્વકર્માજીની મૂર્તિને સરસ શણગારિત કરવામાં આવી હતી ને પૂજા વિધિને મહાઆરતી સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કારીગર વર્ગ માટે વિશ્વકર્માજીએ જે યોગદાન આપ્યું છે એની ભરપૂર આરાધના કરીને સૌ કોઈ ભાવિકોએ ભગવાન વિશ્વકર્મા પ્રત્યે પોતાની લાગણી પ્રદર્શિત કરી હતી. રાજુભાઈ મિસ્ત્રીએ કહ્યું કે ભગવાન વિશ્વકર્માની શોભાયાત્રામાં લોકો વેશભૂષા ધારણ કરીને વિશ્વકર્મા બન્યા હતા ને એ રીતે ભક્તિભાવ ભર્યા માહોલમાં વિશ્વકર્મા મંદિરથી દામોદર કુંડ સુધી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં પણ રથયાત્રાને આનુષાંગિક પ્રસાદ પૂજન અને આરતી સહિતના કાર્યક્રમમાં વિવિધ કારીગર વર્ગ જોડાયો હતો. નામ રાજુ મિસ્ત્રી, હું વિશ્વકર્મા સમાજ ગુજર સુતાર જ્ઞાતિ ગિરનાર દરવાજા જૂનાગઢમાં પ્રમુખ છું. અમારા ઈષ્ટદેવ સૃષ્ટિના સર્જનાર, જેના દરેક પુરાણમાં ઉલ્લેખ છે, કોઈ પુરાણ બાકી નહીં હોય જેમાં વિશ્વકર્મા ભગવાનનો ઉલ્લેખ નહીં હોય, એવા આ સૃષ્ટિના સર્જનાર વિશ્વકર્મા ભગવાનનું અહીં પવિત્ર ધામ વિશ્વકર્મા મંદિર આવેલું છે. અમારો વિશ્વકર્મા સમાજ આવેલો છે. આજે મહાસુદ તેરસ એટલે વિશ્વકર્મા ભગવાનનો પ્રાગટ્ય દિવસ, એમનો જન્મદિવસ. તો અમારો સમાજ સાથે મળી અને હર્ષોલ્લાસથી આજે આ વિશ્વકર્મા દાદાની જન્મજયંતિ ઉજવી રહ્યો છે. સવારમાં દાદાની કથા, ધ્વજારોહણ બાદ મોટી સંખ્યામાં રથયાત્રા ગાયત્રી મંદિરથી અહીં પરત આ રીતે રથયાત્રા યોજવામાં આવી. હવે અમારી સાધારણ સભા યોજવામાં આવશે. બાદ મહાઆરતી અને મહાપ્રસાદ બપોરે લગભગ મહાપ્રસાદમાં 1500થી 2000 અમારા સમાજના સભ્યો મહાપ્રસાદ લેશે. બાદ સમાજના બાળકો અને વડીલો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન રાખવામાં આવેલું છે. સાંસ્કૃતિક કાર્યક્રમ રહેશે અને સાંજે મહાઆરતી બાદ સાંજે પણ ભોજનનું આયોજન રાખેલ છે. આ રીતે દિવસ દરમિયાન આખા દિવસના અમારા કાર્યક્રમો છે. અને અમારા સમાજમાં દર અમાસે નાત જમણ કરવામાં આવે છે અને 10 દિવસ જન્માષ્ટમી, શિવરાત્રિ અને લગભગ 20 દિવસ દિવાળીથી પરિક્રમા પૂરી થાય ત્યાં સુધી અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. અને અહીં ઉતારાની પણ વ્યવસ્થા છે. બાકી વિશ્વકર્મા વંશજો ગુજરાત કે દેશમાંથી કોઈ પણ અહીં પરીક્ષા માટે આવે છે, એમના વાલીઓ એમની સાથે આવે છે, એને પણ રહેવા અને જમવાની અમારા સમાજ દ્વારા ફ્રી વ્યવસ્થા કરવામાં આવે છે. આ રીતે અમારા સમાજ દ્વારા અવનવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, સમૂહ લગ્ન કરવામાં આવે છે, ઘણા કાર્યક્રમો યોજવામાં આવે છે. આ રીતે અમારી સેવા સમિતિ અને અમારા સમાજની બહેનો દ્વારા આજે છેલ્લા 15 દિવસથી આ ઉત્સવ માટે તડામાર તૈયારી થઈ રહી હતી ને આજે આ મહા ઉત્સવ
ભગીરથી કાર્યમાં ફેરવી અને આજે આજ ભાવ વિભોર સર્વેને કરી દીધા એવું અમારું આયોજન આજે થઈ ચૂક્યું છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલ અંધકન્યા છાત્રાલય ખાતે ગઈકાલે સતત 7મા બુધવારે પ્રજ્ઞાચક્ષુ બહેનોને ભોજન કરાવવાનો ઉપક્રમ યોજાયો હતો. દુબઈ સ્થિત ભરતભાઈ રૂપારેલ અને ચંદ્રિકાબેન રૂપારેલના સહકારથી અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના આગેવાનોને કાર્યકરો દ્વારા દર બુધવારે પ્રજ્ઞાચક્ષુ બહેનોને નિઃશુલ્ક ભોજન કરાવવામાં આવે છે. સ્વાદિષ્ટ વ્યંજનોથી ભરપૂર આ થાળ જમીને અંધ દીકરીઓ પણ ખુશ થતી નજરે પડે છે. ગઈકાલે રઘુવીર સેનાના સુપ્રીમો અને ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા ખાસ હાજર રહ્યા હતા અને અંધ દીકરીઓને પૂરા પ્રેમથી ભોજન આપીને તેમણે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. આ તકે સેનાના યતિનભાઈ કારિયા ઉપરાંત સત્યમ સહયોગ મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, પ્રજ્ઞાચક્ષુ કન્યા છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશગીરી મેઘનાથી અને અન્ય કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. અંધ બહેનોએ સુરીલા ભજન સાથે આ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. અંતે દાતાઓના સહકારથી તમામ અંધ દીકરીઓને ભોજન પીરસવામાં આવ્યું હતું. સત્યમ સેવા યુવક મંડળ નું કોઈને નામ પૂછવાની જરૂર નથી. આખા દેશની અંદર સેવામાં જો જેનો પર્યાય નથી મળતો એવા મનસુખભાઈ વાજાએ આજે સેજની ટાંકી પાસે અંધ દીકરીઓને જે રીતે ભણાવે છે ને જે રીતે આગળ વધારે છે
ત્યાં અમે અત્યારે આવ્યા છીએ. યતીનભાઈ કારિયા અને સગા બંનેવી ભરતભાઈ રૂપારેલ કે જે દુબઈ સ્થિત છે અને કેનેડા પણ એનો મોટો ધંધો છે. એણે દર બુધવારે એટલે એક ધારું 4 મહિના સુધી આ 15 દીકરીઓને જે ભાવે નહીં જમાડવાનું. એટલે પંજાબી, ચાઇનીઝ, પાવભાજી, સાદું આ બધી એને છૂટ આપી છે. આપણે એટલી એક માન થાય કે આપણા દેશના જે ફોરેન ગયા પછી લંડન ગયા, ઇન્ડો આફ્રિકા ગયા હોય કે પછી લંડન હોય, અમેરિકા હોય કે આફ્રિકા હોય, ત્યાંથી ને માણસો અહીં માટેથી ને ઉપાધિ કરે. ખરેખર આ બહુ મોટી વાત છે. હું ખાસ કરીને યતીનભાઈ કારિયાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું. ખાસ કરીને મારા બંનેવી સાહેબ ભરતભાઈને પણ ધન્યવાદ આપું કે આ બધા વિચાર આવવાને. બાકી ઘણીવાર આપણી પાસે હોય જ ને આપણે વાપરી ન શકતા. આપણી નજીકમાં પણ કોઈ દુઃખી હોય ને તો આપણે જોઈ ન શકતા કે મારી બાજુમાં કોઈ દુઃખી છે. ખરેખર આટલી દ્રષ્ટિ રાખો ને તો આ દેશમાં કોઈને તકલીફ નહીં પડે. તમારા બાજુવાળા ઉપર પણ નજર રાખો. ફોરેનમાંથી પણ જો એને વિચાર આવતો હોય, અત્યારે આ દીકરીઓ એવી રાજી છે કારણ કે એને આગલા દિવસે મંગળવારે પૂછી જવાનું બધી દીકરીઓને. આપણે કેમ આપણે ઘરે કે કાલ બેટા શું જમવું છે, એમ આ દીકરીઓને એમ પૂછી જવાનું કે બેટા તમારે શું જમવું. એ કે અમારે પીઝા ખાવા તો પીઝા ખાવા, પાવભાજી ખાવી તો પાવભાજી ખાવી, પંજાબી ખાવું તો પંજાબી ખાવું, ચાઇનીઝ ખાવું તો ચાઇનીઝ ખાવું. અને અત્યારે દર બુધવારે આ 4 મહિના સુધી હાલવાનું. ફરીને મનસુખભાઈ વાજાનો પણ ખૂબ આભાર માનું છું કારણ કે એ તો સેવા કરે જ છે પણ એને સપોર્ટમાં બીજા હજારો જણા છે એટલે એને સેવા છે ને એ એની માથે એટલો ભાર નથી રહેતો. પણ કરવું બહુ અઘરું છે. ફરીને મનસુખભાઈ વાજા, યતીનભાઈ કારિયા અને મારા બંનેવી ભરતભાઈ રૂપારેલનો ખૂબ ખૂબ આભાર માનું છું. મનસુખ વાજા, પ્રમુખ સત્યમ સેવા યુવક મંડળ. આજે સેદની ટાંકી પાસે આવેલ પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ અન્નકન્યા છાત્રાલય કે જે 15 વર્ષથી આ સંસ્થા ચાલે છે. આજરોજ દુબઈ સ્થિત ભરતભાઈ રૂપારેલ કે જેના દ્વારા છેલ્લા 4 માસ સુધી આ દીકરીઓને દર બુધવારે જે ખાવું હોય એના માટેની એણે વ્યવસ્થા કરી. એવું નહીં, જે ખાવું હોય પનીરનું શાક કે અન્ય જે દીકરીને ભાવતું હોય એક દિવસ અગાઉ પૂછી જાય. અને એના માટે જે યતીનભાઈ કારિયા છે એમના બનેવી થાય છે અને આ અમારી સંસ્થાનું ખૂબ ધ્યાન રાખે છે. અને ગિરીશભાઈ કોટેચા દ્વારા જ આ સંસ્થા ચાલે છે. જ્યારે પણ અમારી સંસ્થાને કાંઈ ઘટતું હોય ત્યારે એમના દ્વારા પણ અમને ભરપૂર સહયોગ છે. આજે અહીંયા અંધ કન્યા છાત્રાલયની દીકરીઓને આ 7મો બુધવાર છે કે જેમાં અમે જમાડવા આવ્યા છીએ. અને આજે તો અમારા સદભાગ્યે મનસુખભાઈ વાજા તો દર બુધવારે હાજર હોય, દરરોજ હોય, દીકરીઓને સાંજે જમવાનું હોય. પણ આજે અમારા એટલા સદભાગ્ય છે કે અમારું જે પ્રેરણા બળ, અમારું જે પાવર હાઉસ કહેવાય ને એ ગિરીશભાઈ આજે અહીંયા હાજર છે અને અમારો ઉત્સાહ વધારવા માટે આવ્યા છે. દીકરીઓ તો એમને જોઈને, એમની વાત સાંભળીને એટલી બધી ખુશ થઈ ગઈ. અને એ જે દીકરીઓ ભણે છે એ દીકરીઓ પોતે કઈ રીતે ભણે છે, શું ભણે છે એ પણ ગિરીશભાઈને વાત કરી તો ગિરીશભાઈ પોતે પણ ભાવ વિભોર થઈ ગયા કે આટલી બધી દીકરીઓ સરસ રીતે ભણે છે અને મનસુખભાઈ વાજાની ટીમ સરસ રીતે એમને ભણાવે છે. સંસ્થા જે છે ને સંસ્થા કરી શકે, કોઈ નથી કરી શકતું. અને આવું જ જે છે ને દરેક લોકો જો પોતપોતાની રીતે પોતાની જવાબદારી સમજી અને સમાજ પ્રત્યે જો થોડુંક પોતાનું જો યોગદાન આપે ને તો ક્યાંય સમાજ પાછો પડે નહીં. અને જે આપણા દેશના વડાપ્રધાનશ્રીએ જે સપનું છે કે ગરીબોને આપણે શક્ય જેટલી શક્ય એટલી મદદ કરવી એમાં આપણે પણ યોગદાન આપવું જોઈએ. અને જે આપણે સરકારની યોજનાઓ જોઈએ છે કે ઘણા બધા ગરીબોને કેટલી બધી યોજનાઓ આપે છે અને આપણે પણ જો એમાં સહયોગ આપતા રહીએ તો સરકારને પણ ઘણી બધી રાહત રહીએ અને લોકોને પણ, સમાજને પણ ખૂબ ઉપયોગી આ કાર્ય બની રહે. બોખાણી રેખા છે. હું જૂનાગઢમાં આવેલી સેદની ટાંકી પાસે અંધકન્યા છાત્રાલયમાં રહીને બીએડમાં અભ્યાસ કરું છું. વાત કરું તો ભરતભાઈ રૂપારેલ જે દુબઈમાં રહે છે અને યતીનભાઈ કારિયા જેના દ્વારા તેઓ અમને દર બુધવારે અમારી પસંદનું ભોજન કરાવે છે. અને એટલું જ નહીં, 1 મહિનો કે 2 મહિનાની વાત નથી, તેઓ 4 મહિના સુધી અમને આવી રીતે ભોજન કરાવવાના છે. અને આજની વાત કરું તો આજના કાર્યક્રમમાં ખાસ કરીને ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા પણ પધાર્યા છે. તેઓ પણ આવી અનેક સેવાઓ સાથે સંકળાયેલા છે. અમારી સંસ્થાના ટ્રસ્ટીઓ અમારું ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખે છે અને અમને અભ્યાસમાં ખૂબ જ મદદરૂપ થાય છે. તો તે માટે મારી સંસ્થાની ટીમ વતી ભરતભાઈ અને તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.
થોડા દિવસ પહેલા માણાવદરમાં 9,30,000ની સનસની લૂંટની ઘટના સામે આવી હતી. એક જીનિંગ મિલમાંથી પૈસા લઈને અન્ય જીનિંગ મિલમાં પૈસા ભરવા જતા દિનેશભાઈ કાલરિયા નામના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પાસેથી 3 અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી હોવાની પોલીસ ફરિયાદ માણાવદર સ્ટેશનમાં નોંધાઈ હતી. રકમનો આંકડો જોઈને જિલ્લા પોલીસ વડાએ સમગ્ર ઘટનાની તપાસ જૂનાગઢ પોલીસને પણ સાથે રાખીને કરવાની વાત હતી, જેની સામે સીસીટીવી કેમેરા અને અન્ય શકમંદોની પૂછપરછને આધારે ફરિયાદી દિનેશભાઈ કાલરિયાની કડક પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા. એમણે કબૂલ્યું હતું કે વંથલી કોર્ટમાં માણાવદર નગરપાલિકા વખતનો એક કેસ ચાલે છે, જેમાં તેમણે 15 લાખ રૂપિયા ભરવાના થતા હોવાને કારણે એમણે આ 9,30,000ની લૂંટનું નાટક કર્યું હતું. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ સમગ્ર પર્દાફાશ અંગે પત્રકાર મિત્રો સાથે વાતચીત કરી હતી. માણાવદર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 13/2/2024ના રોજ ફરિયાદ દાખલ થયેલી, જેમાં ફરિયાદી દિનેશભાઈ ગોવિંદભાઈ કાલરિયા તેમણે જે હકીકત જણાવેલી કે પોતે છે એ એમના જે પેમેન્ટ આવેલું કપાસનું તે ગુણાતીત મિલમાંથી લઈ અને સનલાઇટ કોટેક્સ મિલના આપવા જતા હતા. એ સમય દરમિયાન છે એ રસ્તામાં 3 શખ્સોએ તેમને છે ચીલ ઝડપ કરેલી, રૂપિયા લઈને જતા રહેલા. તો આ 9,30,000 રૂપિયાની છે એ આઈપીસીની કલમ 379 એ મુજબ છે માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી. ત્યારબાદ માણાવદર પીએસઆઈ ચેતક બારોટ અને તેમની ટીમ દ્વારા છે સીસીટીવી કેમેરા આ ઉપરાંત હ્યુમન સોર્સિસથી તપાસ કરવામાં આવતા ફરિયાદીએ જે રસ્તો ફરિયાદમાં બતાવેલો અને તેમનું પંચોની હાજરી અને વિડીયોગ્રાફી સાથે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવતા આ જે એમાં વિસંગતતા જણાઈ આવેલી. આ ઉપરાંત તેમને જે સાહેદો ફરિયાદમાં જણાવેલા તેમની પણ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં આ બનાવને સમર્થન મળેલ નહીં. તો તેના આધારે છે એ ફરિયાદીને વધુ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં ફરિયાદી અંતે છે ભાંગી પડેલ અને તેને હકીકત જણાવેલી કે વંથલી કોર્ટમાં એક ચુકાદો આવવાનો હોય, જેમાં તેને 15 લાખ રૂપિયા જેવી રકમ છે એ થવાની શક્યતા હતી. તો તેનાથી ગભરાય અને આ જે રૂપિયા જે મિલનું પેમેન્ટ હતું 9,30,000 એ આપવું ના પડે એટલા માટે પ્લાન બનાવેલો અને આ જે રકમ છે પોતાના ઘરે મૂકી અને ફરી છે એ આ જાંબુડા નાકાનો જે કાચો રસ્તો છે ત્યાં આવીને ઊભો રહી ગયેલો અને આ પોલીસને આવી જાણ કરેલી. આ જે તપાસ કરવામાં આવેલી છે તેમાં ફરિયાદી એકલા જ હોય, અન્ય કોઈ વ્યક્તિ એમાં સંડોવાયેલ નથી. પરંતુ ફરિયાદી અગાઉ પણ વાયદા બજારમાં છે એ તેમને નુકસાન જતાં પોતાનું ઘર અને 8 થી 10 વીઘા જમીન વેચાઈ ગયેલી હોય. એટલે આ જે છેલ્લે જે વંથલી કોર્ટનો જે ચુકાદો છે તેમાં 15 લાખ જેવી રકમ ના ભરવી પડે તેના માટે છે તેમને આખો પ્લાન બનાવેલો. સાહેબ 7 દિવસ સુધી પોલીસે શું કર્યું? પોલીસ દ્વારા ખૂબ ઊંડાણપૂર્વક આ કેસમાં તપાસ કરવામાં આવેલી. સૌપ્રથમ તો ફરિયાદીએ જે હકીકત જણાવેલી તેના આધારે છે જેટલા સાહેદો હતા તેમની વિગતવાર તપાસ કરેલી. ત્યારબાદ સીસીટીવી જે બનાવ જાંબુડા નાકાનો જે કાચો રસ્તો છે, આ ઉપરાંત મીતડી દરવાજાનો જે રસ્તો છે એ તમામ સીસીટીવી કેમેરા, પેટ્રોલ પંપ, આ ઉપરાંત રેસ્ટોરન્ટ અને અન્ય પ્રાઇવેટ માલિકીના જે સીસીટીવી કેમેરા છે તે ચેક કરવામાં આવેલા. ફરિયાદીએ જે રૂટ બતાવેલો તે બાબતે પણ તપાસ કરવામાં આવેલી. ત્યારબાદ ફરિયાદીની વિગતવાર પૂછપરછ કરતાં એમાં જે વિસંગતતા આવેલી, એમાં જે અલગ અલગ હકીકત સામે આવતા ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરેલી. અને સાહેદો જે સાયકલવાળાની જે વાત હોય અથવા તો જે સૌપ્રથમ આ ફરિયાદીએ જેને હકીકત જણાવેલી તે સાહેબની વાત હોય તે તમામને વિશ્વાસમાં લઈ અને પૂછપરછ કરતાં આ છે એ સમગ્ર હકીકત સામે આવે. સાહેબ આ કોઈ પક્ષ સાથે જોડાયેલી છે, પૂર્વ નગરસેવક છે એવી વાત સામે આવે છે, હાલમાં પણ તેમના હોદ્દાઓ ઘણા છે, શું છે એ માટે? આ જે દિનેશભાઈ કાલરિયા છે તે માણાવદરના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ છે અને તેમનો જે મંથલી કોર્ટમાં જે મેટર પેન્ડિંગ છે તે પણ નગરપાલિકાને લઈને છે અને તેમાં છે આટલી 15 લાખ જેટલી મોટી રકમ ભરવાની થતી હોય તો તેના લીધે છે એ હાલ એવું જણાવી રહેલા છે. તો આ બાબતે પણ માણાવદર પીએસઆઈ શ્રી અને તેમની ટીમ છે એ વધુ પુરાવા મેળવી રહી છે અને તેમના વિરુદ્ધ છે એ ફાઇનલ કરવામાં આવશે. આ ઉપરાંત ખોટી ફરિયાદ આપી અને જે પોલીસની ટીમ છે તેમને આ બાબતમાં જે સમયની બરબાદી થઈ છે તે બાબતે એમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી. ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણીમાં 2-1થી આગળ રહેલ ટીમ ઇન્ડિયા આવતીકાલથી ચોથી ટેસ્ટમાં ઇંગ્લિશ બેટધરો સામે ઝુકાવશે. આવતીકાલથી રાંચી ખાતે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ રમાવાની છે, ત્યારે ઇંગ્લેન્ડની ટીમે અમે તો બેઝબોલથી જ ક્રિકેટ રમશું તેવી જાહેરાત
યથાવત રાખી છે. એની સામે જસપ્રીત બુમરાહ આવતીકાલની ટેસ્ટ નહીં રમે અને આર અશ્વિન કે જે મહત્વનો લેગ સ્પિનર છે તે પણ પારિવારિક સંજોગોને કારણે આવતીકાલની ટેસ્ટમાંથી ખસી ગયો છે. ત્યારે ટીમ ઇન્ડિયા 4 સ્પિનરો સાથે મેદાનમાં ઉતરશે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. જે હોય તે રાંચી ખાતે આવતીકાલથી ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટનો પ્રારંભ થવાનો છે. દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. માદરે વતનમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી ગુજરાતની 26 લોકસભા બેઠક માટે સંઘર્ષ કરતા મોદી કી ગેરંટી તકિયા કલામ દેશભરમાં ગુંજતો રહેશે. વરિષ્ઠ સંતોની હાજરીમાં રામ ટેકરી ખાતે રામલલ્લાને બિરાજમાન કરવાનું દિવ્ય અવસર સંપન્ન. અયોધ્યાના રામ મહોત્સવને યાદ કરતા ભાવિકો. ગઝલ શ્રાવણીની કાવ્યમય સંધ્યા વચ્ચે રૂપાયતનના રમણીય પરિસરમાં માતૃભાષા દિનની સાક્ષરો દ્વારા કરવામાં આવી ઉજવણી. સૃષ્ટિના સર્જનહાર એવા ભગવાન વિશ્વકર્મા જયંતિની લુહાર અને મિસ્ત્રી સમાજે કરી ઉજવણી. દામોદર કુંડ સુધી નીકળી ભવ્ય શોભાયાત્રા. અને માણાવદરમાં થયેલ 9.25 લાખની લૂંટનો ભેદ ઉકેલતી પોલીસ. ફરિયાદીએ જ કોર્ટમાં રકમ જમા કરાવવા માટે નાટક કર્યું હોવાનો થયો પર્દાફાશ. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.